આ અગત્યની વસ્તુ પાયો છે. જે છે પાયો છે. નહીં તો પાયામાં જ પેલું નહીં કહેતા કે મકાન પાયામાં મજબૂત હોય તો વર્ષો સુધી કઈ ના થાય. એમાં આને આને પાછો બહુ મજબૂત કરવા જઈએ ને તો પાછો ગઠ્ઠા થઈ જાય. આ મીડિયમ જોઈએ આના. માપ વગર બનાવીએ ને તો એમાં થોડું ચડું તરે મજા ના આવે. ઘી ગળપણ બધું એક જેવું થઈ જાય વ્યવસ્થિત. હવે અહીંયાથી જોઈએ પાયો કેવી રીતે થાય એ જોઈએ. મહત્વનું વાત છે એટલે આ બરાબર થાય ને પછી આ નાખવાનું, આની નાખવાનું. પહેલાં રીયલ મસાલો બધું નાખી દેવાનો. પેલા બહેનોને ડિલિવરી હોય એટલે લાડીઓ ગુણ ખવડાવતા. જો તૈયારી છે તો બગડી જાય. જો એ હવે આ ફૂલ ને એ અગત્યનું છે. ગોળની અંદર મિક્સ થાય ને ફૂલ તો જ થાય. આ અગત્યનું હોય એના લીધે જ તાર ગુણ સારો બને તો નહીં બનતો. ખાલી જોઈ એટલે તને ખ્યાલ આવી જશે પ્રમાણ અગત્યનું. જો એ હવે તૈયારી થઈ ગઈ. વધારે થવા જઈએ ને વધારે કરવા જઈએ ને અડધી લેવા નાખી દેવાની. ધીમે ધીમે નાખે દો એટલે હલાય જાય. નાખે સરસ. લાવો હાથ દુખવા આવશે તમારે. હાથ દુખવા તો કઈ ના પણ ગેસ ઊંચો છે. મારા પેલા આ સ્ટેન્ડ ઊંચું. જો હવે આને છે ને આને થોડી વાર હલાવવાનો. કેવી રીતે આ હલાઈ જવાનો અને આપણને એમ લાગે કે થોડુંક હવે જાડું થયું છે પછી નહીં બંધ કરી દેવાનું ગેસ. હવે એ બંધ કરી ગેસ. બરાબર. અંદર ચડી જાય. બરાબર. નીચે ઉતારી આ નાખી દેવા. બરાબર મિક્સ કર્યો હોય ને મિક્સ તો કમ્પ્લીટ કર્યો. ઘી ઠંડુ હોય એ તો અંદર આવી જશે કમ્પ્લીટ. હાલ ગરમ જ હોય બધું. આ તો આખી રાતનો પલાળીને કમ્પ્લીટ થઈ જાય. આપણે ફૂલદેવા માને યાદ કરી એનું બનાવવાનું. આ વસ્તુ બધી એવી આવે. એનો ઓછો હતું આપણે થોડું વધારે નાખીએ. લાવો આ થાળી કેમ લાવું કે આ માપ કમ્પ્લીટ છે મારું. હા કમ્પ્લીટ માપની થાળી. હવે આને હે 2 કલાક થાય ને પછી એને ચથ્થા પાડી દે. થોડું ઠંડુ થાય 2 કલાક થાય એટલે. અને પછી બીજા 2-3 કલાક થાય ને એટલે ફરી એના ઉપર ચથ્થા પાડવાના. એના એ જ
ખાલી 2 કલાક થાય એટલે ખાલી લીટીઓ જ પાણી કરવાની. મૂકી, હા લીટીઓ કરવાની અને બીજા ફરી 2 કલાક થાય ને એટલે ફરી લીટીઓ કરવાની ને 2 કલાક ચડી ધીમે ધીમે જુદા પડી જાય